ગારિયાધારમાં સંત શ્રી વાલમ રામ બાપાની નીકળી ભવ્ય શોભાયાત્રા। ગારિયાધાર શહેરમાં સંત શ્રી વાલમ બાપાની 138મી પુણ્યતિથિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વાલમ રામ બાપાની શહેરમાં ભવ્ય શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી, જેમાં શોભાયાત્રા દરમિયાન પ્રસાદી રૂપે વિવિધ સામાજિક સંગઠનો દ્વારા શરબત, ઠંડી છાશ ભેટ રાખવામાં આવી હતી। પ્રસાદીનો લાભ શહેરીજનોએ બહોળી સંખ્યામાં લીધો હતો। આ શોભાયાત્રામાં ગારિયાધાર શહેર તેમજ આજુબાજુના પંથકના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। ઉજવી રહી છે। વાલમ બાપા એટલે ગારિયાધારને સંત શિરોમણી ગણાય છે। ભક્તો દર વર્ષે વાલમ બાપાની પુણ્યતિથિ ખૂબ ધામધૂમથી અને સમગ્ર ગારિયાધાર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો દ્વારા પાવન પર્વને ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવાય છે। આ નિમિત્તે ગારિયાધારની જનતા આજુબાજુના લોકોને શુભેચ્છા। કેતન બાપુ વાલમરામ બાપાની જગ્યા આજે પૂજ્ય બાપાની 138મી પુણ્યતિથિ હતી, એટલે આજના સવારથી અમારા કાર્યક્રમો હતા। સવારે સર્વજ્ઞાતિનું પાદુકા પૂજન હતું, 10 વાગ્યાથી બટુક ભોજન બાળકો માટેના 7થી 8,000 બાળકને ભોજન, અને સાથે પણ ભોજનની સાથે શિક્ષણ માટેના પેન, પેન્સિલ, સંચો, આવી બધી એક કીટ અમે બાળકને આપતા હતા। ભોજન કરવા આવે, પ્રસાદ લેવા આવે, અને 8થી 10,000 બાળક પુરુષો મોટાનો ભોજનનો કાર્યક્રમ હતો અમારો। પછીનો અમારો 3 વાગ્યાથી ગારિયાધારની ફરતે શોભાયાત્રા ફરવાનો કાર્યક્રમ હતો, એટલે હજી શોભાયાત્રા ચાલુ જ છે, એટલે 3 વાગ્યાથી શરૂ કરી અને 7 વાગ્યા સુધી અમારી શોભાયાત્રા ફરે। શોભાયાત્રામાં વિવિધ સ્થળો ઉપર, એટલે લગભગ અમારી શોભાયાત્રાનો રૂટ 2 કિલોમીટર જેવો લાંબો હશે। એમાં 50એક તો જુદા જુદા સ્ટોલો છે, કે શરબત હોય, આઈસ્ક્રીમ હોય, ભજીયા હોય, ભેળ હોય, ઘણી બધી અનેક વસ્તુઓ હોય છે। એમાં પાણી હોય છે, ચા હોય છે। આ બધી વસ્તુઓ ખાતા ખાતા અને પ્રસાદ લેતા લેતા અમે 7 વાગે બાપાની જગ્યામાં પહોંચી અને મહાઆરતીનો કાર્યક્રમ કરીએ છીએ, અને પછી અમે બધા રાત્રે સંતવાણી કાર્યક્રમ કરીને છૂટા પડીએ છીએ।